એથી થોડા આગળ હાલો, નાનું પંખીના માળા જેવું ગામની અંદર એક જ દીકરી. બહુ સરસ મજાની વાત છે. આ એ ગામની અંદર નાનો વાડો હોય ને, વાડામાં 4-5 બકરા હોય. પોતાનો ધણી દુનિયાની કારી મજૂરી કરવા ગયો હોય અને એક દી પોતાનો 1.5 કે 2 વર્ષનો ભાઈ રહી ગયો હોય અને 7-8 વર્ષની દીકરી રહી ગઈ. બહુ સરસ મજાની વાત છે. આ પણ કહેવાય છે ને, વારે પૂરેલા બકરા કોઈ દી ભૂખ્યા ના રે. સહન શક્તિ થાય ને એર સુધી માંગ્યું પણ મોત ના મળે. સહન થાય ને એર સુધી ભૂખ્યું રહેવાય યાર, પછી માટીના ઢેપા પણ ખાવા પડે યાર. એ વખતે પોતાનો ધણી ગામની અંદર કારી મજૂરી કરવા ગયો છે ને પોતાની પત્ની એ વખતે પોતાની દીકરીને કહે છે કે ભાઈની ઓર રાખ, હું તારા બાપની ઓહે જઈને આવું. કેરે જઈને આવું? ઓહે એટલે ઓહે જ કહેવાય. દીકરીને ભાઈ હુંપી અને 2 માણસ વગડે નાની મોટી કારી મજૂરી કરવા ગયા હોય, એંગરી કદાચ વિઘન આવ્યું હોય. 2 માણસ તા મરીને પામ્યા હોય. જેમ આ કૂવો ખોદવામાં જેમ માટીના ઢેપા પડ્યા અને તાગરી પ્રાણ ગયા. અને એ વખતે દીકરીને વાવડ મળ્યા હોય કે બાપ નહીં રહ્યો, માં નહીં રહી, તો હવે કરવું હું? 1 દી વીતે, 2 દી વીતે, 3 દી વીતે, પણ જ્યાં ભાઈ છે, ભાઈને જોઈને બેન રે, બેનને જોઈને નાનો ભાઈ કાલા વાલા કરે સાહેબ. જેને કોઈ ના હોય એટલે એકબીજાને જોઈને જ જીવવું પડે ભાઈ. ધન્યવાદ છે અમારા મનીલાલ દાદા નો પરિવાર જોયા, કાહરી વાળા પરિવાર. એટલે અહીંની પૂંજી છે યાર. જો મનીલાલ ના હોત તો ગોઈદોય ના હોત. આ તો પેઢી વાઇસ છે યાર. કેવાય છે ને 1-2 દીવી ત્યાં, પણ જયારે બાપ ને માં મરી હતી ને એટલે કોઈ એવો દીકરો હોય, કઈ એવી દીકરી હોય કે જેનો બાપ એને યાદ ના આવે. મારી ઓછી મૂડીના વકીલ નોનપણમાં જેની માં મરી જાય, જેનો બાપ મરી જાય અને 4 દિશોનો વાયડો વીતી જાય. અરે રે રે નહીં મુહાડે મામો, નથી કટમમાં કાકા કુટુ. મારું કોઈ નહીં. મારું કોઈ નહીં, મારું કોઈ નહીં માં. એમ કરી 1 દી કાર્યો, 2 દી કાર્યા, 3 દી કાર્યા. પણ જેટલા વાડે પૂરેલા 4-5 બકરા મગજ ઉપર નતા ભાઈ. દીકરીને રોવામાં અને ભાઈને રાખવામાં ભાન ભૂલી હતી. પણ કહેવાય છે ને પેલા જનવર કે સહન થાય હૃદય સહન થાય. મોઢે માંગી ના હાકે કે મારે ખાવું છે, પણ જ્યારે મોઘા પારવા મળ્યા ને ત્યારે દીકરીની લાઈટ થઈ કે ઓ મારા બાપા તો 3 દાડા ભૂખ્યા છે, શું કરું? આમને નાની દીકરી ફાંફા મારો કે હું કરું, ક્યાં જવું, ક્યાં લઈને જવું? પણ એને એક જ થયું, પોતાની માની જે હાડી પરીથી નાનો એવો ટુકડો પડે તો જેને કહેવાય ઓઠણું, એ ઓઠણું લઈ પોતાના ભાઈને આમ ખભે નાખી એને એક હાથમાં હોટી લીધી. વાડાના બકરા કાઢે ને વગડે સારવાજી. 1 દી સારી ના આવે, 2 દી સારી ના આવે, 3 દી સારી ના આવે. એટલે દીકરીને થયું કે આજે મારે ક્યાંય જાવું જ નહીં. આ ગામના સીમાડાની અંદર પાણીનું તલાવડું છે ને સામે વેલા છે, એગરી બકરા ચરે ને ગામની બારે નહીં, ફોજ પર વેલી ઘેરાઈ જઈશ. પણ દીકરીને એવું થયું
જેનું કોઈ ના હોય ને એટલે ગામ એમના ઉપર હાથ તો મૂકે યાર કે અમે સહી ચિંતા ના કર મારા બાપ. પણ 1 દી 2 દી 3 દી 4 દી બકરા ચાર્યા એટલે દીકરીને થયું કે આજે ક્યાંય દૂર નહીં જવું, ગામના સીમાડામાં જવું છે. એટલે દીકરી 4-5 બકરા લઈને ગામના સીમાડામાં જઈ. પણ ઉનાળાનો સમય હતો, ધગધગતી ગરમી હતી અને જ્યાં નાનો એક ખેજડો હતો ને ખેજડાના થડ મેં જઈ અને દીકરીને ભાઈ બેઠા છે, ભાઈને ખોળામાં મૂક્યો છે, બકરા સામે ચરે છે. પણ જ્યાં એ ખેજડાની નીચે દીકરી બેહે એટલે ધીરે કરીને પેલી નજર છે ને, જ્યાં ખેજડાના થડ મેં નાનું એવું 3 ઈંટનું મંદિર હતું, પેલા 3 ઈંટનું, એની સામું નજર જાય એટલે દીકરી વિચાર કરકા છે હું નાના બાળકને સમજણ ના પડે. જો એ ટ્રાય કરવું હોય ને ટ્રાય, આ દેવીઓ આપરેથી ઓળખાય છે યાર, એ પણ યાદ રાખવું, દેવીઓ આપરેથી ઓળખાય છે. એનું કારણ છે, જો દીકરો 9 મહિને અને 9 દારે કદાચ બાળક જન્મે ને તો એને ઘર મેં પૂરી દેજો. એક દાખલો છે, એને ઘર મેં પૂરી દેજો. 1 વર્ષ નહીં, 5 વર્ષ 6 વર્ષ, જરા 7 વર્ષનો બોલકો નો થાય ને ત્યાં સુધી બહાર નહીં લાવવાનો, ઘરની કોઠીમાં જ રાખવાનો, એને ખાવા આપી દેવાનું બસ. બીજી કોઈ એને વાત નહીં કરવાનું, આજુબાજુ કઈ દેખાડવાનું નહીં. પણ જયારે જન્મે પછી 7 વર્ષે દીકરો ખાલી ઘરમેથી બહાર કાઢી અને કદાચ કોઈ બી મંદિરે એને પૂછવાનું નહીં કે આ કોણ છે, એ મંદિરે જઈને દીકરાને ખાલી ઊભું રાખું કે બેટા આને શું કહેવાય, એ દીકરો નહીં કહી શકે કાંઈ, એને નહીં કહી શકે. પણ કદાચ દીકરો હશે ને, દીકરો જયારે જન્મ્યો હશે ને ત્યારે એને કહેવાય કે આ આપણી માતાજી છે, આ આપણી કુળની દેવી છે. ત્યારે છે તો માતા વખણાય છે. લગ્ન બચપણ થી પૂરી દો ને 7 વર્ષ સુધી તો એ દીકરાને લાઈન ઉભું રાખજો કે આને હું કહેવાય. એ દીકરો ક્યારેય નહીં બોલે કે આને માં કહેવાય કે આને દેવી કહેવાય. વાતમાં સમજણ પડી? હજી નહીં ફરી પડી? સમજણ પરવું વસ્તુ જરૂરી છે. જો એને કદાચ પૂરી રાખો, 7 વર્ષનો થાય, એને ચમનપુરા જ ના બતાવ્યું હોય, એક મિનિમ આપી દઉં, ઘરની અંદર જ રાખવાનું, ચમનપુરાનો ચકલો જ ના બતાવ્યો હોય, પણ 7 વર્ષે કદાચ લઈ જઈને ચમનપુરાનો ચકલે જઈને કે બેટા આ ચોક ને શું કહેવાય, જો કદાચ એની કાન મેં કદાચ ફૂંક મારીએ કે આને ચકલો કહેવાય તો જ એ ચકલો કહે. લગન એ તો ચકલી નહીં કે ચકલું નહીં કે સાહેબ. હવે સમજણ પડી હે? જીઓ અરે બાપ મરી ગયું. એટલે તો મારે બકરા ચારવાનો સમય આવ્યો. પણ જે ગામના ખેજડો હતો, ખેજરાની નીચે 3 ઈંટનું મંદિર હતું. રોજ આ બકરા ચારવા જાય ને એ જઈને બે નજર એમની ઉપર નાખે, રોજ એ જઈને બે અને એ નજર એની ઉપર રાખે બકરા સામે ચરે. એક દી એવો સમય થયો કે દીકરાને લઈને નીકળી છે બકરા સારવા, ભાઈને લઈને. એક બાજુ બકરા ચરે છે અને આ બાજુ ખોરામાં લઈને બેઠી છે. તો દીકરીને થયું પેલામાં ખેજરાની દાડે આ માનું ઓઢણું છે ને એનો હિંચકો બાંધી દઉં અને હિંચકામાં ભાઈને હુવરાઈ દઉં. હિંચકો ડાળીએ બાંધ્યું છે ને ગોરિયામાં ભાઈને મૂક્યો છે, હિલોડો નાખે છે, પણ ભાઈ હુઈ જાય છે. પણ 1 કલાક 1.5 કલાક પછી ભાઈ ટાહકા કરવા મરે છે, અચાનક ટાહકા કરવા મરે છે બાળક. બેન મુજાઈ કે ભાઈને થાય શું? બેન મુજાવા મરી કે ભાઈને થાય શું? એને હળી ગાલીને આમ કે ઘોડિયામાં હાથ ગાળવા દીધી, એના કપાર ઉપર હાથ અડ્યો ને ખાલી તો ચનો મૂકે ને તોય ચનો ફાટી જાય, એટલો એને તાવ હતો યાર. દીકરીએ ભાઈને ખોરામાં કાઢી લીધો, માથે હાથ ફેવડ્યો, પપિયું કરી, પણ પેલો ભાઈ જે ટાહકા લેતો પણ ટાહકા
એમે ડૂબી જી કે હવે થાય હું કદાચ મારો ભાઈ મારા મા બાપ મૂકીને જતા રહ્યા એવી તો કદાચ મારો ભાઈ મૂકીને જતો હું કોના આધારે રહીશ ભાઈના હાથ ફેવરે છે પપ્પીઓ કરે આ ભાઈની ગોતની માં પેલા જે 4-5 બકરા વગડે સરતા હતા ને એ વિહરાઈ ગયા એ એથી બકરા હાલ્યા અને કે કહેવાય છે ને ગોપી પટેલ નું ખેતર એમ લીલોતરી ગાર વાયલી અને એ ગાર મેં આ બકરા પીહી ગયા દીકરીને ખબર નહીં પણ જયારે ભાઈને ઘોડિયામાં પાછો નાખ્યો ક્યારે કલાક પછી ઘોડિયામાં નાખ્યો ને આમ કે નજર કરીને તો બકરા એને નજરે ચડ્યા નહીં એટલે એને થયું કે કોકના વાળામાં જાહન તો કોક વાળાનો ઠપકો સાંભળવો પડે ઉતાવળા પગલે એક હાથમાં હોટી રહી જી છે બકરાની ગોતની કરે છે પણ જ્યાં ગોપી પટેલના ખેતરની માલિપા વાલોર ખાતી જોઈ અને તેથી ગોપી પટેલ ત્યાંગરી આવે છે અને એ દીકરીને એટલું ઠપકું મારે છે કે બેટા અમે તારા રોટલાય પૂરા કરીને તારા આવા ઠપકાય સાંભળ આવો તારો ગુનોય સાંભળી અમે હે તારો આવો ભજવાર પણ અમે ખમી લઈએ એ કાકા મારો ભાઈ ને તાવ ચડ્યો તો એટલે આ બકરા વાડા આવી જાય કે હું ના આવા દે પણ એ અભિમાની તેથી દીકરીના હાથમાં જે હોટી હતી ને એ હોટી લઈ અને દીકરીને આમ કરીને ઓહો કરે ને ઓહા ઉપર હાડા થઈને હોટી મારી દી બરાબર મારી કે બાપ નહીં માં નહીં એટલે હું ખમી લઉં ગરીબ જાની ને કોઈ ડાબલી મારો આ તો મેલડી છે મેલડી તે વખતે હાડા તઈને હોટીઓ મારી હતી ખાલી યાર તે તારા દીકરી રોઈ નથી હોય એની સામું રોઈ નથી મક્કમ થઈ ગઈ હતી કાકાને કીધું ભલે કાકા તમે મારી ભલે મારી કેમ મારી મારો બાપ નહીં મારી માં નહીં પણ આવી ભૂલ થઈ હવે નહીં થાય બકરા લઈ જા વાળામાંથી ઉભા અભિમાની હતો એ દીકરી બે હાથ જોડવા મારી કે કાકા નહીં આવે હવે આ તો મારો ભાઈ તાવ આવી ગયો એટલા આવી ગયા બકરા વારી અને પોતે પાછી વાડે લાઈન પૂરે છે વાડે લાઈન પૂરે છે પણ વાડે લાઈન પૂર્યા પહેલા જે ઘોડિયું બાંધેલું હતું ને ખેજડે એંગરી ભાઈને લેવા જીતો ખરી પણ લેતી આઈને પેલા ગોખલા હામુ નજર નાખીને એટલું કીધું કે દેવી મારો માન મારો બાપ મરી છે હું નહીં જાણતી કે તું દેવી છે કે દેવ છે કે દાનવ છે પણ તું તૈનીટના અંદર ગમે તે દેવ બેઠું હોય પણ આ દીકરી તને હાથ મારે છે કે મારો કોઈ ગુનો નહીં પણ જેને મને હાડા તઈને હોટિયું મારી છે ને દેવી હવે તને આટલું કહું છું આટલું કઈ દીકરી ઘરે આવી પણ સાહેબ કોઈ પણ દીકરાને બાળકને છે ને તમે તાપલી મારો કે હોટી મારો ને જો કદાચ મક્કમ વાળો હોય ને એ ખમી લે પણ જો કદાચ બાપ અને માં જયારે મમ્મી પપ્પા જયારે બાળકને મારે ત્યારે દીકરું ખમી તો લે પણ કદાચ કલાક પછી છે ને કલાક ને એ માર્યા પછી 10 મિનિટ કેરે એ બાળકને ઓઠે રહીને જોવા જજો સાનો સાનો રોતું છે રે 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 દીકરી રોવે એને અંતરથી વાગીતી હોતી અરે મારા વાલા દિયામાં તેથી માં ભગવતી જોગ માયા તે વખતે સાપરે જાય છે સાપરે દીકરી રોતી રોતી એની હાંકો કરે કે માં મારે કાંઈ જોતું નહીં બસ જો કદાચ મઢમે બેઠી હોય કે ના હોય ખાલી આટલું ટાંપુ કર તો મને ખબર પડે તે વખતે બેગની રાતે 12 ના સમયે
ભગવાન આયો તે વખતે સાપરીએ ઉતરીને ભગવતી મેલડી બોલી હતી કે ખમા મારા બાપ રોતી સાની રહી જા. કેમ રોવે? કે માં મને અજાણ્યા માણસે 2 હોટી મારી છે, મારો કોઈ ગુનો નહીં. કે કરવું શું? એ તો કે માં તને ખબર છે મારો મા બાપ નહીં, મુહારે નથી મામો નહીં, કાકો કુટુંબ, કે જેનું કોઈ નહીં ને એની હું માં મેલડી માં ધણી બની જાઉં. જા. પણ તે વખતે દીકરી એટલું બોલે કે માં તું કદાચ આવી હોય ને મને કદાચ જગાડી હોય ને બીજું કઈ માંગતી નહીં. જેને મને 3 હોટીયું મારીને હવારે નનામી નો હુવડાવ તો ખબર પડે કે ખેજરા વારી મેલડી પોકી હતી મારા બાપ. ગુગરાવારી મેલડી આવી હવે એક મારી જે ગરબી આ સમાજ में ચાલી ગઈ છે વીરચંદ દાદાની અને વીરચંદ દાદા એંગરી ગયા ગાદુ હશે યાર આટલા મેં પણ બીજું કઈ નહીં. 11 જણ જોવે મારે ત્યારે આવજો પાછા. મારા મંદિરિયામાં દીવડો નહીં, મારા મંદિરિયામાં દીવડો નહીં, મારા પૂજારી મુયંધાર રહી. છોકરા નહીં મારા મંદિરિયામાં છોકરા નહીં. હમે હો ગાયો સારવા નહીં, હમે હો ગાયો સારવા જઈશ. જોઈ લે હું હકદાઈ મેલડી. અહીંયા 2 નામ થયા, 2 નામ. તમે અમને એમ કહે કે આવજો આવજો અશ્વિનભાઈ, પણ મારું એવું ધર્મ છે કે જો મોજ આવી હોય તો ખાલી 11 નામ કે મારું ગાયનું આવી હરામ ના થાય. જો ત્યારે ઊંડા કુવામાં પાણી છે, ઊંડા કુવામાં પાણી છે. મારા પૂજારી હું તરસી રહીશ, મારા પૂજારી હું તરસી રહીશ. બાબા મારા જણિયા ડોહાની મેલડી મારા પૂજારી હું ભૂખી રહી, મારા પૂજારી હું
મેલડી આમાં બોલતી જા આ મારી નાથા ડોહાની સખત મેલડી જોગણી લાવી રથોડો રથોડા હતી ને લાવી છે હતી ને મગણો સમજાયો મારી સનાનાથાની મેલડી તને કનો સમજાયો માળાના પનકા બનીને વેચો તમે અરે રે રે દુનિયામાં તમારો વાળવો કો થવા દઉં તો દેહ મેં મને દેવી નહીં કહેવાની અશ્વિન દેવી પૂજા મોરબિયા અરે રે રે અમારો નંબર છે 96-240 અને 8000 ને છગડો અમારો નંબર છે કડિયાની ચાલીની ડોહલી હોર રાખજે માંડવ્યું બની જાજે રે માયા મેલાએ જેનું સાઉન્ડ વાગ્યું સાનિયા સાઉન્ડ અરે રે રે ડોશીને તવકો પાડજો ભેડી ના થવું તો દેહ મેં મને દોષી નહીં કહેવાની એથી બોણ વગાડે જીગો રે પીડો વગાડે વિસાલા વસતીમાં કોઈ તારા દુઃખ ના આવે દેવી એ મારી હતી તમારું સપનું પૂરું કરશે બોલો સી મેલડી માતનો બોલો હતી માતનો બોલો હકત માતનો બોલો ચામણ માતનો બોલો હતીની શકત માતનું ભૂલ ચૂક થયું તો માફ કરજો સદીમાની જય